वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 37 અને રામાનંદ સ્વામીનું આખ્યાન ચાલે છે। રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને મળ્યા, આત્માનંદ સ્વામી પાસે રહ્યા, આત્માનંદ સ્વામીને ઓળખ્યા। આત્માનંદ સ્વામીને કીધું કે મને એવું લાગે છે કે તમારે શ્રી કૃષ્ણ સાથે સાક્ષાત્કાર છે, તો એ ભગવાનના મને પ્રત્યક્ષ દર્શન કરાવો। આત્માનંદ સ્વામી કહે છે કે એ કરવા માટે તમારે સૌથી પહેલા દીક્ષા લેવી પડે। ભગવાનના દર્શન કરવા માટે સૌ પ્રથમ દીક્ષિત થવું પડે। વાત એ સાચી છે, કોઈ પણ કાર્ય દીક્ષા વગરનું ના હોવું જોઈએ। દીક્ષા બહુ મહત્વની વસ્તુ છે। કોઈ પણ વસ્તુ તમે કંઠી જાતે ન પહેરાય। કોઈ સદગુરુ પાસે જઈ વર્તમાન ધારણ કરાવીને પછી કંઠી પહેરાય, એ દીક્ષિત થઈ ગયું। પૂજા તમારે જાતે ન લેવાય। કોઈ સંત પાસે જઈ ભગવાનની પ્રસાદીની કરાવી એના હાથે લો, એ પૂજા ફળદાયી થાય છે। માળા તમારે જાતે ન લેવાય। માળા તમને સદગુરુ આપે, લ્યો આ માળા રોજ ભગવાનની 5 માળા 11 માળા 21 માળા ઉંમર પ્રમાણે માળા કરજો। અમારે સંતોમાં જનોય કદાચ તૂટી જાય ને, નાતા હાલતા કઈ કામકાજ કરતા, તો જાતે ન પહેરે। ગુરુજી હોય તો એના હાથે પહેરે, નહીતર એનાથી વડીલ સંતોના હાથે પહેરે। કંઠી કદાચ ચાલતા ચાલતા ઠીક છે, દેશકાળ હોય ને વિદેશમાં કે બહુ દૂર હોય તો પછી કઈ અઠવાડિયું કંઠી વગર ન રહેવાય। એકાદી કંઠી જેમ રૂપિયા મૂકી રાખીએ ને પાકીટમાં, કે ન મૂકી રાખીએ, કાગળિયા ડાયરી પેન મૂકી રાખીએ ને, એમ એક કંઠી મૂકી રાખવી। કદાચ એવો પ્રસંગ બને તૂટી ગઈ તો શું કરવું? તો કંઠી વગર તો ખવાય નહીં, પીવાય નહીં। તો ત્યારે સંત પાસે ન હોય તો જાતે પહેર લે તો ચાલે, પણ તરત પાછો એને ખબર હોય કે હવે પાછો ઠેકાણે આવી ગયો છું, તો હાલો સ્વામી પાસે કંઠી પહેરી આવું, એ દીક્ષિત થઈ ગયો। કોઈ પણ કાર્ય તમે પૂજા પાઠાદિક જે કઈ વિધિ વિધાન ધાર્મિક દીક્ષિત થઈને કરો તો એનું ફળ કઈ ગણું છે। બાકી તો મન સ્વાદે માળા ફેરવી અને ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં, પછી કલ્યાણ કેમનું થાય?
ન થાય. એટલે કીધું દીક્ષા બહુ જરૂરી છે. ખાલી એવું નથી કે ભાઈ તમે સંસાર છોડો ને કપડાં બદલો ને ભગવા પહેરો તો દીક્ષા લેવાય. સામાન્ય દીક્ષા પણ ગ્રસ્તો માટે છે. તમે તિલક ચાંદલો પણ કોઈની આજ્ઞાએ કરીને તમે કરો છો, શિખા તમે કોકની આજ્ઞાએ કરીને રાખો છો તો એ દીક્ષિત થઈ ગયું. હું મારી જાતે, તમે 4 ધામની યાત્રા કરી આવો અને તમે જાતે જો યાત્રા કરવા ગયા તો એ દીક્ષિત ન કહેવાય. પણ તમને કોઈ સંત આજ્ઞા આપે કે જાઓ ભાઈ યાત્રા કરી આવો, અથવા તમને ઈચ્છા થાય કે મારે જવું છે તો હાલો આજ્ઞા લઈને જાઓ, અને આજ્ઞા લઈને જાઓ તો એ દીક્ષિત થઈ ગયું. એટલે ગ્રસ્થાશ્રમમાં પણ કાંઈ કાર્ય જે સારા મુમુક્ષુ અને એકાંતિક ભક્તો છે એ ગ્રસ્થાશ્રમના પોતાના વ્યવહારિક કાર્યો પણ સદગુરુને પૂછ્યા વગર ન કરે. આ બહુ સાચી વાત છે. નહીતર ઘણા એવા પણ વિચારો વાળા હોય કે ભાઈ આ આપણા સંસારી કામમાં વળી સાધુને ક્યાં નાખવા. વાત સાચી ખોટી? એટલી જ ખોટી છે. એને બધી ખબર હોય. આપણા હરિભક્તો પોતાના ધંધા બિઝનેસમાં પણ સંતોની આજ્ઞા લે કે આ કરીએ છીએ તો શું કરીએ કે ન કરીએ. અને પછી જો એમને કરી નાખે ને ઊંધે માથે પડે પછી આવે સ્વામી પાસે કે આમ થયું, કર્યું ત્યારે પૂછીને ન કર્યું હોય. નુકસાન જાય ત્યારે શું થાય? કોણ આવે કે સ્વામી હવે તમે પ્રાર્થના કરો ને. એટલે કોઈ પણ કાર્ય દીક્ષિત હોવું જોઈએ. એ પછી ધર્મ સંબંધી હોય કે વ્યવહાર સંબંધી હોય, દીક્ષિત હોવું જોઈએ. એનું બહુ મોટું ફળ છે. તો અહીંયા કે છે કે ભાઈ તમારે પ્રભુ પ્રાપ્તિની ખેંચ છે. હા, હૈયામાં કે છે કે મને ઈચ્છા છે પ્રભુ પ્રત્યક્ષ પ્રભુ મળે. બડે જોગી જાની કે ઇनको શિષ્ય ભયાસો જોગ શીખન કો. પેલા તો યોગ શીખવો પડે એમ કીધું. હું કીધું? યોગ શીખવો પડે. વિનતી સુની ગુરુ કરુણા કીની યોગ મંત્ર કી. લ્યો, યોગ શીખવા માટે પેલા યોગ મંત્ર દીધો. નહીતર ભાઈ લે પલાઠી વાળી નાક બંધ કરીને ખોળામાં હાથ રાખીને પદ્માસનમાં બેસી જા. એમ નહીં. લે આ મંત્ર પેલા, સૌથી પેલા ગુરુ મંત્ર આપે. કોણ આપે? કાળ માયા પાપ કર્મ યમ. ઈ સાધુને જ અધિકાર છે પાછો, બીજા કોઈ નથી. ભગવાને સંતને, સત્પુરુષને, સદગુરુને આજ્ઞા આપી છે કે તમારે મુમુક્ષોને આવી રીતની દીક્ષા આપવી. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોષિ સ પાતુ મામ. એવી રીતનો મંત્ર આપી અને પછી કે ભાઈ હું ભગવાનને શરણે જાઉં છું, ભગવાન તમે મારી રક્ષા કરજો. પછીથી ભગવાન એમ કે આપણા ખાતાનો જીવ આવી ગયો. હવે આપણા ખાતાનો જીવ છે, બધા નાશ પામી જાય. હા, એટલે તાકાત છે શરણાગત મંત્રની. જૂના જેટલા પૂર્વે કર્મ કર્યા છે કે જે કઈ પાપ કર્યું છે, જે કઈ ભૂલો કરી છે, બધી નાશ પામી જાય. પણ એક શરત ખરી હો, નવેસરથી પાછો કરવા ન મંડે તો. નહીતર તો પેલા જે નાશ પામેલા પાછા જન્મે. એવું છે. હા, માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ થઈ જાય. ભૂલ થવી એ ગુનો નથી, પણ ભૂલ કર્યા પછી ભૂલને સ્વીકારવી નહીં ને, એ ગુનો છે મોટો. ભૂલ તો થઈ જાય, એનું પ્રાયશ્ચિત. એટલે તો નહીતર શાસ્ત્રોમાં પ્રાયશ્ચિતના પ્રકરણો જ ન હોય ને. એટલે તો પ્રાયશ્ચિત લખ્યું છે ભાઈ આ કરો, ભૂલ થાય તો આ પ્રાયશ્ચિત. અને બહુ હારામાં હારું આપણા માટે શું કે ભાઈ આ પ્રાયશ્ચિત ગુરુ છે ને આપણું થાય એમ નથી તો સંત પાસે જતું રહેવું, સદગુરુ પાસે જતું રહેવું. ત્યાં જઈને હાથ જોડીને કેવું આ ભૂલ થઈ ગઈ છે ગુરુજી, હું કરું? તમે કયો એ પ્રાયશ્ચિત કરું. પછી ગુરુજી એમ કે જા બેટા 5 દંડવટ ભગવાનને કરી નાખ, તારું પ્રાયશ્ચિત થઈ ગયું તો થઈ જાય. હા, સદગુરુને એ રીતની ઓથોરિટી આપી છે ભગવાને.
એમ કે જા 11 પ્રદક્ષિણા કર નાખ, જા આ પ્રાયશ્ચિત, તો એનું ગમે એવું પાપ હોય તો પણ નષ્ટ પામી જાય છે. અને એ સંત એમ જ કે આપણાથી જે થાય, તમને એમ કે જાઓ 6 મહિના ધારણા પારણા કરી નાખજો. હવે અહીં 1 ટકે રહેવાતું ન હોય ખાધા વગર, પછી કેમ કરે એ વિચારો? તો સંત શું કે ના કઈ વાંધો નહીં, તમ તારે રોજ 11 માળા ફેરવી નાખજો, બસ મહિના સુધી, તો પ્રાયશ્ચિત થઈ ગયું. પછી એમાં સંશય કરાય. એટલા માટે ગુરુનું સ્થાન બહુ ઊંચું છે. ભગવાન પછી બીજું સ્થાન સદગુરુનું છે. કારણ કે આપણા મોક્ષ માર્ગમાં ડગલે ને પગલે આવતા વિઘ્નોમાં સહાયરૂપ થાય છે. આપણને છેક કાંડું પકડ્યા પછી ભગવાનના ચરણ સુધી પહોંચાડી દે. એટલે દીક્ષા લેવી બહુ જરૂરી છે. પછી આત્માનંદ સ્વામીને મોટા યોગી જાણીને રામ યોગ શીખવા માટે તેમના શિષ્ય થયા, અને રામની વિનંતી સાંભળી ગુરુએ કરુણા કરી તેમને યોગ મંત્રની દીક્ષા આપી. રામાનંદ સુનામધર નામ હોય બદલી નાખ્યું, જોયું? હવે તો દીક્ષા લઈ જ લીધી છે, પૂર્ણ વૈરાગ્ય ઉદય થયો છે. હવે આ સંસારનો જીવ નથી, એને શ્રી રામ માંથી બનાવ્યા રામા. બોલો રામાનંદ સ્વામી મહારાજની. રામાનંદ સુનામ ધરાયા, અષ્ટયંગ જુત યોગ શિખાયા. ઉદ્ધવયો અભ્યાસ હી कीनो, अल्पकाल में सब सीखी लीनो. આટલો ફાયદો થાય. જો દીક્ષા લઈને કરે ને તો આટલો ફાયદો થાય, જાતે કરે તો. હું તમને કહું, દરિયો પાર કરવો છે તો વહાણમાં બેસી જાવ તો ઈઝી પડે, કે સીધે સીધા ખાબકીને તરવા માંડો તો ઈઝી પડે? હે? તો મહેનત નહીં, સીધા પોગાડી દે. લ્યો, હુતા હુતા જવાય, ખાતા ખાતા જવાય, એશ આરામ કરતા જવાય, તોય પોગી જવાય. અને પેલામાં નો ખાવા મળે, નો હુવા મળે, અને હાથ પગ હલાવ્યા જ કરવાના. કેટલે આય એ તો નાની સરખી નદી હોય તો તરીએ કે, એ તો તાપી નો તરીએ કે નહીતર. હે? તો પછી સરયુ ગંગા તો તરી જ ન કે, સૌથી પોળી. હે? એમ જ્યારે ભવસાગર પાર કરવો છે તો સ્ટીમરની જરૂર પડે. એટલે સ્ટીમર એટલે શું? સદગુરુ સંત છે, એ વહાણ કીધા, સાચા સંગાથી સંત. ભવસાગર ડૂબતા સાચા સંત કરે સહાય, કેમ કે વહાણ છે. એવી કીર્તનોમાં, શાસ્ત્રોમાં સંતને નાવ સમાન કીધા. કેવા કીધા? નાવ. સંત છે ભવસાગર તરવાનું નાવ. એમાં બેહી ગયા, આ કૃપા થઈ ગઈ. એમ કૃપાને પાત્ર જો બનીએ તો કૃપા ચોક્કસ થાય. શ્રી રામની ઉપર કૃપા થઈ, આત્માનંદ સ્વામીની. રામ સુંદર નામ પાડ્યું, પછી 8 અંગે યુક્ત એવો યોગ શીખવાનું શરૂ કર્યું. ઉદ્ધવના અવતાર એવા રામાનંદ સ્વામીએ આમ યોગાભ્યાસ શરૂ કર્યો, અને ગુરુની કૃપાથી થોડા જ સમયમાં બધું જ શીખી લીધું. બોલો, એને શીખવાની જરૂર હતી કઈ? એ કોણ હતા? ઉદ્ધવ તો જ્ઞાની, ધ્યાની, યોગી, બધી રીતે પૂર્ણ, બધી રીતે હોશિયાર, બધી રીતે સાંગો પાંગ. આ દુનિયાની બધી કળા એની પાસે, આધ્યાત્મિક બધા ગુણો એની પાસે. શ્રી કૃષ્ણના પરમ ઉપાસક અને શ્રી કૃષ્ણના અતિ નિકટમાં નિકટ કોઈ હોય તો ઉદ્ધવજી હતા. લ્યો, ભાગવતમાં લખ્યું, શ્રી કૃષ્ણ ભગવાન કહે, ઉદ્ધવ, હું થકી તું અણુ માત્ર ન્યૂન નથી. હરખા છીએ. એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું, શ્રી કૃષ્ણ અને રામાનંદ સ્વામીમાં અભેદપણું જાણવું. અભેદપણું જાણવું. છે ભેદ, એ તો મુક્ત છે ને પેદા ભગવાન છે, પણ છતાંય પણ એની ભક્તિને સમજણ એવી હતી, એવો ભગવાન પ્રત્યેનો નિર્દોષ ભાવ હતો,
જેના કારણે ભગવાનના તમામ ગુણ એમાં આવીને નિવાસ કરતા હતા. કોઈને તમે નિર્દોષ સમજો ને એટલે એ ગુણ તમારામાં, એમાં ખાસ કરીને સંત સદગુરુ, હા, નાના મોટા સંત બધાયમાંથી તમે ગુણ લો ને એ ગુણ તમારામાં આવે. અવગુણ લે તો અવગુણ આવે. હા, કે આવા છે તો એવો થઈ જાય, હારા સમજો તો હારા થઈ જાય. આપણે આ એક ભગવાને ગમે તે મૂક્યું છે કઈક ચમત્કાર. તમે કોઈ પ્રત્યે સદભાવ મંડો રાખવા, હા, એટલે આમેય બધાય તમારા પ્રત્યે સદભાવ મંડે રાખવા. જે પેલા કાલે છોકરાઓ નથી વાર્તા કરી, હા, 4 ચોર હતા, રાજાનો ખજાનો ફાડી નીકળ્યા જંગલમાં, સામાન બધો રૂપિયા ધન દોલત હારે લઈ અને પછી જંગલમાં ગયા. ભૂખ લાગી તો 2 ચોરને કીધું કે ભાઈ તમે જાઓ ગામમાંથી થોડુંક કંઈક ખાવાનું લઈ આવો કંદોઈની દુકાનેથી. પછી આપણે 4 ભેગા થઈ જમીન પછી ભાગ પાડીએ આપણા. એ 2 ચોર ગયા ને પેલું લાડવા પેલું કઈ ખાવાનું લેવા કંદોઈની દુકાને જઈને વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, ઓલા 2 જણા જંગલમાં બેઠા છે ને એના માટે ઝેરના લાડુ બનાવીએ, એટલે આપણે હારા બનાવીએ, ઘી થોડું વધારે નાખીએ, એમાં ઝેર ભેળા કરી નાખીએ, એટલે એ ખાઈને મરી જાય ને તો આપણે 4 ભાગ ન પડે. ધનના કેટલા ભાગ પડે? 2 જ પડે. એ વાત સાચી. આ બાજુ અહીં બેઠા હતા ને એને હું વિચાર કર્યો કે પેલા ખાવાનું લેવા ગયા છે ને એ આવે ને એટલે તરત એને છે ને એમ કહેવાનું કે આ કુવામાં જ પાણી ભરી આવ્યો, એટલે પાણી ભરવા મોકલીએ ને એમાં પાછળથી 2 ને ગોળી મારીને મારી નાખવાના. પેલા આવ્યા, પેલા જે ઝેરના લાડુ થોડા ઘી વાળા તહતા બનાવ્યા, સમજ્યા? તેને જોયા ને 2 લાડવા ત્યાં આ લોકો વનમાં હતા ને, એ કે જોયું પંડે પોતા માટે હારા લાડવા બનાવ્યા અને આપણા માટે થોડા કોરા બનાવ્યા, પણ આને એકવાર ઠેકાણે પાડીને પછી આપણે હે ને હારા તહતા જ ખાવા છે. લે, અને પેલા કે લે પાણી ભરી આવો જી, પછી આપણે ભેગા થઈને ખાઈએ. આમ પાણી ભરવા વાહો ફરીને આમ કુએ જવા જાય ને તો પાછળથી ગોળી મારી દીધી 2. લે, ત્યાં પછી કે હા હવે આપણા 2 જ ભાગ પડશે. એ 2 ભાગ પડે કારણ કે પેલા લાડવામાં તૂટી પડ્યા, ખાધા એ ડીમ થઈ ગયા, ધન બધું ન્યાન પડ્યું. જેના પ્રત્યે તમે જેવો સદભાવ રાખો સામે વાળો તમારા પ્રત્યે એવું જ રાખે. આ પાકું છે. લ્યો, તો આપણે શું કરવા મોડું રાખીએ, સારું જ ન રાખીએ. તમે બહુ ભગત મહાન છો, તમે સ્વામી બહુ સારા છો, તમે દીકરા બહુ ગુણિયલ છો, તો એના ગુણ બધા આપણામાં આવે. લ્યો, એવું છે. અલ્પકાળમાં રામાનંદ સ્વામીએ યોગાભ્યાસ શરૂ કર્યો ને બધું શીખી લીધું. આત્મ બ્રહ્મ મેં એકતા અલ્પ સમય મેં પાય, સિદ્ધ ભયે સદગુરુ હિ સમ રંચન ન્यून रहाय. आत्म ब्रह्म में एकता करने की घड़ीक वाરમાં તો થોડા સમયમાં. અને જેવા આત્માનંદ સ્વામી સિદ્ધ પુરુષ અને મહા સદગુરુ હતા એવા જ સિદ્ધ રામાનંદ સ્વામી થઈ ગયા. આ ગુરુ પ્રતાપ જોયું તમે? હા, પારસમણી લોઢાને અડે તો લોઢાનું હોનું થાય, સમજ્યા? લોઢાનું હોનું થાય પણ લોઢાની પારસમણી ન થાય. પણ સદગુરુ કોક જીવને અડે ને તો એને એ લોઢા જેવો જીવને પણ પોતા જેવો કરી નાખે. એટલે કીધું કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી 4 અને સંત સમાન એકેય નહીં મેં મનમાં કર્યો વિચાર. કારણ કે એમાં પણ અધૂરાપણું છે. સંતમાં કોઈ અધૂરાપણું નથી, એને પોતા જેવો કરી નાખે છે. જેમ પોતે અનાદિ મુક્ત છે એમ અનાદિ મુક્તની પંક્તિમાં સદગુરુ ભેળવી દે છે, એના જેવો સિદ્ધ ગણાઈ દે છે. તેનાથી જરાય પણ ન્યૂન રહ્યા નહીં. લ્યો, રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામી થી સ્થિતિમાં જરાય પણ ન્યૂન ન રહ્યા દીધા. દેખ્યા તેજ અખંડ. આ ભગવાનના દર્શન કરવા છે ને,
દેખ્યા તેજ અખંડ નિજ આત્મા में तिह समय पिंड त्यो ही ब्रह्मांड पैकी सब रचना रचित। જેમ આંખ બંધ કરીને આત્માનંદ સ્વામીને સમગ્ર ભૂમંડળ અનંત બ્રહ્માંડો દેખાતા, એમ રામાનંદ સ્વામીને પણ બ્રહ્માંડોના દર્શન મીડ્યા થવા. તેજ તેજના ફુવારા મીંડા છૂટવાઓ. ભગવાનની મૂર્તિનું તેજ છે. કોનું તેજ છે? ભગવાનની મૂર્તિનું તેજ છે. હા, તેજ 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 મીંડું દેખાવા, અને જેવું પિંડ હોય એવું બ્રહ્માંડ ભાષ્યું, અને પિંડમાં જેવી રચના હોય એવી બ્રહ્માંડમાં મીંડી દેખાવા. હા, એક જગ્યાએ બેઠા બેઠા પૂરા એ વિશ્વને દેખવા લાગ્યા. તેજ બ્રહ્મ કો દશ દિશી માઈ. ઈ તેજને દશેય દિશાઓમાં ફેલાયેલું જોયું. દેખત સમાધિ में जब जाई सोई तेज में कृष्ण स्वरूपा कबहु निरख्या नहीं अनूपा. પેલા તો રામાનંદ સ્વામીને આનંદ થયો કે હો, મારા મોટા ભાગ્ય, મને આવા સમર્થ સદગુરુ મળ્યા, તે મને ભગવાનના તેજના દર્શન થયા. સમાધિ અવસ્થામાં તેજ નકરું દેખાવા લાગ્યું, પણ એને ખેંચ હતી કે હમણાં તેજમાં મૂર્તિ દેખાય, હમણાં તેજમાં મૂર્તિ દેખાય, હમણાં તેજમાં મૂર્તિ દેખાય. પણ મૂર્તિ નો દેખાણી, ખાલી તેજ દેખાણું. તબ ઉદ્ધવ સંતોષ નહીં પાયા. તારું આ તો અધૂરું કહેવાય. કેમ? એ પોતે પરમ શ્રી કૃષ્ણના સાકાર ઉપાસક હતા. એને મૂર્તિની જ ખેંચ હતી, નિરાકારની ખેંચ નહોતી. ઉલટ અંતર મેં અકુળાયા. ધ્યાનમાં ગભરાઈ ગયા, પરસેવો વળી ગયો કે મને ભગવાનના દર્શન કેમ નથી થતા, મને ભગવાનના દર્શન કેમ નથી થતા. એવા ઉકળાઈ ગયા, નકળાઈ ગયા. અને એ વખતે તબ ગુરુ પે નમી બાને આમ આંખ ખોલ નાખી. ગુરુ કે શું થયું બેટા? હા, પછી હાથ જોડી માથું નમાવીને ગુરુને કીધું, કૃપા કરી તુમ કરુણાકારી. તમે કૃપા કરી, ઘણી કરી. યોગ વિદ્યા અભ્યાસ શીખ્યો, ધ્યાન કરતા શીખ્યું, મને તેજ સુધી પોગાડી દીધો. સમજ્યા? પણ ગુરુ મહારાજ તો કે હા, અધૂરું છે હજુ. જો હજી અધૂરું લાગે છે, હજી આત્મામાં શાંતિ નથી થતી. કેમ બેટા? સમાધિ કી સિદ્ધિ હમ પાઈ, અખંડ તેજ લખ્યો સબ ઠાઈ, નિરાકાર સો તેજ નિહારા, મેરે ઈષ્ટ કૃષ્ણ સાકારા. લ્યો, સમાધિ, સિદ્ધ દશા બધું જ થયું, તેજ દેખાણું, પણ એ નિરાકાર તેજમાં મારા ઈષ્ટદેવ સાકાર શ્રી કૃષ્ણ ના દેખાણા. મારે એના દર્શનની ઈચ્છા છે. ગુરુ મહારાજ, બસ એ ભગવાનના મને દર્શન કરાવો. કૃષ્ણ છબી નિરખું નહીં જબલો, કૃતાર્થ નહીં માનત હું તબલો, જબલો દર્શન કૃષ્ણ ન દેવે, તબલો મન ઉદ્વેગ રહેવે. સાચી શાંતિ છે ને ભગવાનની મૂર્તિમાં છે, તેજમાં નથી. તેજ દેખાય એટલે આમ 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 સ્થિર થઈ જાય આત્મા, પછી માયામાં ન રહે. પણ ભગવાનની મૂર્તિનું જે સુખ છે ને, અનંત કોટી બ્રહ્માંડોનું સુખ વારી ફેરી નાખી દઈએ તો ભગવાનની મૂર્તિના એક રોમ જેટલું પણ સુખ નથી થતું. એ ભગવાનની મૂર્તિનું સુખ કેટલું છે. અને આપણે જરાક એમાં લોભાઈ જઈએ. બોલો, છેક ભગવાને પોતાના અક્ષરધામમાંથી, એ અક્ષરધામના સુખના દરિયામાંથી એક આંગળી બોળી અને આ બ્રહ્માંડમાં છાંટો નાખ્યો. ખાલી કેટલો? આમ હાથ બોળીને આપણે આમ કરીએ ને, ઝાટકીએ, એમાં આંગળી બોળીને આમ ઝાટકી, આમ આમ કર્યું તો એક બૂંદ એમાંથી ખર્યું. આખા સાગરમાંથી આંગળી બોળી અને આમ બૂંદ આ બ્રહ્માંડમાં નાખ્યું. તે ઉપર હાથ માળમાં વેચાતું વેચાતું પૃથ્વીલોક ઉપર આવ્યું. બ્રહ્મલોક ને સત્યલોક ને મહરલોક ને જનલોક ને તપલોક ને પિતૃલોક ને દેવલોક ને શું કહેવાય આપણે સત્યલોક ને
એટલે આ બધા લોકમાં વેચાતું વેચાતું પૃથ્વી લોકમાં આવ્યું, મૃત્યુ લોકમાં આવ્યું. હવે અહીંયા પણ મૃત્યુ લોકમાં મોટી મહાસત્તા વાળા લઈ ગયા જાજુ તો, અમેરિકા વાળા, જાપાન વાળા, ઓસ્ટ્રેલિયા વાળા, એટલે જ અહીંથી ત્યાં જાય છે ને બધા. કઈક લાડુઓ છે ત્યાં એટલે જાય છે ને, એમને તો જાતા નથી. 50-50 લાખ ખર્ચીને જાય, મૂર્ખ્યા તો થઈ ગયા નથી કે ના નક્કી કઈક છે મારો જાકમ જોળ છે. તેવી સત્તા વાળા લઈ ગયા, એમાંથી થોડું વધ્યું તો થોડા મુંબઈ વાળા ને દિલ્હી વાળા લઈ ગયા. એમાંથી પાછું થોડું વધ્યું તો આવ્યું આમ ઢહડાતું વેચાતું ભાગ પડતું. કેટલું વધ્યું હોય એમાંથી કયો ખરા? જાણે કેટલી હોય. મચ્છરિયું સ્વામી કે હવા ખાલી રહી, હવા જ રહી ખાલી, એને અડેલી ખાલી હવા રહી, બીજું કઈ ન રહ્યું. એટલે જ હવા ભરાઈ જાય છે ને એમાં જ. ઉચકાય નહીં, થોડી જો એકાદી ઓડી ખોડી આવી જાય ને તો આમ છાતી કાઢીને 2 બટન ખોલ નાખ્યો. હા, પછી આપણે કે કેમ તમને કઈ અમે ઓળખતા નથી, લે જેમ ઉંદેડે દારૂ પીધો મસ્તાના થઈ ડોલે, મસ્તાના થઈને ડોલે. પછી તો આપણે એમ કે આવન ભગત ટાઈમ જ ક્યાં સ્વામી લ્યો. હવે કેટલું અમથું, કેટલામાં કેટલો માણસ કૂતી જાય. હવે ઈ ભાઈની નજર જો અક્ષરધામના દરિયામાં પોગી જાય તો, જો અક્ષરધામનું એટલું સુખ હોય તો ભગવાને જે સર્જન કર્યું છે એ સ્વયં સાક્ષાત પરમાત્માની મૂર્તિનું સુખ કેટલું હોય વિચારો. અને એ સુખના ભોગતા એકવાર તમે હે ને કઈક સારી આઈટમ ખાધી હોય ને, એમાં એવા સમયે ખાધી હોય ને, પેલા દેવાની જેમ દેવો જોયો, દેવોનો સાંભળીશ વાત? જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીની એ ગૌશાળામાં દેવો કરીને એક બોલો ગાયો ચારતો હતો. ગિરનારની તળેટીમાં જઈને રોજ ગાયો ચારીને આવે. એક દી કઈ ગુજરાતના હરિભક્તો આવ્યા અને કે સ્વામી માલપુડા દૂધ પાકની રસોઈ બનાવો. તો રસોઈ બનાવી એટલે દેવો આવ્યો, સ્વામી રોટલો ને છાશ ને મરચું લાવો, ગાયો લઈને જવું છે. તે કે આજી નહીં તો માલપુડા દૂધ પાક ઈ શું છે કે ઈ હમણાં પીરસું પછી ખબર પડશે. આજ છે ને 10 વાગે ગાયો લઈને જાય મોડો. અરે મારું ભાતું દઈ દો ને, આમાં મને કઈ આમાં નો મજા આવે કે. અરે હું નો મજા આવે, બે દેવના થાળ ઉતરા તાહડું મૂક્યું અને ઈ ભાઈ પેલું પેલી માલપુડા થપ્પી મૂકીને તો પેલો તો ટગર જોવા જ મીડો. આ શું છે? નથી પૂરી, નથી ભાખરી, નથી રોટલી, નથી પુડલું છે. હું આ તું ખા એટલે ખબર પડે કે ના તમારી ગાયો ચારું મારી એટલી જ કિંમત. આવું જેવું તેવું ખાવા દો છો મને? લે, એના કરતા બાજરાનો મઢો 1/2 ઇંચનો જાડો ઈ મારા બરાબર છે. મરચું છાજ લાવો ને એટલે વેતો પકડું કે ના આજ તો આજ ખાવું પડશે, રોટલા બનાવ્યા જ નથી, જા. અને એને બટકું મૂકીને આમ મોઢામાં મૂક્યું ને આંખો બંધ કરી, એને થયું આમ ઝેર કાચલું પીતો હોય ને એમ મુખ ખાતો હતો, બોલો. પણ એ મોઢામાં મૂક્યો ને 32 કોઠે દીવડા થયા ને ગળ્યું મત જેવું લાગ્યું ને હવાક કરતો ગળા નીચે ઉતરી ગયું. પછી તો 1 2 થપ્પીને 2 થપ્પીને 5 થપ્પીને મીંડો ઉલાડવા. પછી સ્વામી કીધું પેલા બસ રે કા તારું પેટ ફાટી જાય. પછી ગયો હાજ સુધી બધા વાતો કરે. ત્યાં ગોવાળિયાઓ પેલા ગોકુળિયું હોય ને, પેલા શું કે ગોખળી એની બધી એના સારનારા બધા. અરે હું સ્વામીએ ખવડાવ્યું હતું ગળું મત જેવું કે. નામ હું કે નામ મારી બલ્લા જાણે કે. નામ બામ કઈ ખબર નથી આપણને, પણ એવું ખવડાવ્યું ઓહો. તે બીજે દિવસે તૈયાર થઈને આવ્યો ને કે સ્વામી હા પેલું કાલ દીધું તું ઈ દ્યો ને. એટલે રોજ થોડા કઈ ગુજરાતના હરિભગત આવે કે તે રોજ ઉઠીને પૂછે કે પેલા ગુજરાતના હરિભગત ક્યારે આવવાના છે. એકવાર માલ ચાખી ગયો પછી જિંદગી ભર ભૂલાય એમ. એક વખત ભગવાનની મૂર્તિનો રસ ચાખી ગયો પછી એને આ દુનિયામાં કાંઈ પણ યાદ આવે નહીં, એને ઈ જ સ્મરણ થયા કરે. એવું ભગવાનની મૂર્તિનું સુખ મૂકી શું કરવા તેજમાં ફસાવું? શું કામ એમાં લેવું? એટલે રામાનંદ સ્વામી કે ગુરુ મહારાજ મને તેજમાં મજા નથી આવતી, મારે તો મૂર્તિ જોઈએ. જ્યાં સુધી હું કૃષ્ણ ભગવાનની મૂર્તિને નહીં નિરખું ત્યાં સુધી હું મને કૃતાર્થ થયો નહીં માનીશ.
જ્યાં સુધી કૃષ્ણ ભગવાન મને દર્શન નહીં આપે ત્યાં સુધી મારા મનમાં ઉદ્વેગ રહેશે, અને એટલા હાટું જ તમારી પાસે આવ્યો છું, મને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના દર્શન કરાવો. હવે જોઈએ રામાનંદ સ્વામી શું કરે છે. ઓલા આત્માનંદ સ્વામીની કથા આપણે આવતીકાલે સાંભળીશું. 17 ચોપાઈની અહીંયા કથા પૂરી કરું છું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.